ત્યારે સનત કુમારોએ કીધું કે આ જગતની અંદર સત્કર્મ કેવલ એક છે અને એ છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. આ તમે કરશો ને એટલે જ્ઞાન અને વૈરાગ્ય એ જાગી જશે. કથાના યજમાન બન્યા નારદજી પોતે. નારદજીએ કથા બેસાડી અને ગંગાજીની કિનારે આવ્યા. કારતક સુધી નોમથી પૂનમનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું અને અહીંયા ગંગાજીની કિનારે આવ્યા. ગંગાજીની કિનારે આવી અને કથાની શરૂઆત થઈ. સનત કુમારો ચારેય ભાઈઓ કથા વાંચે છે અને અહીંયા નારદજી છે એ મુખ્ય યજમાન બન્યા. મોટા મોટા ઋષિ મુનિઓ બધા કથા સાંભળવા માટે આવ્યા છે. ત્યારે અમુક ઋષિ મુનિઓ એવા હતા કે પોતાના અહંકારને લઈ અને આવી ન શક્યા. ઈગો, ઘણા અભિમાન હોય આવા. મને એક જ વાર કીધું છે એમ હું ન જાઉં. હવે એવો બધો તું ક્યાં કોઈ મોટો માણા થઈ ગયો? એક વાર કીધું બધું આવી ગયું. ઘણાને તો કંકોત્રી આપો ને તો કે કંકોત્રી દીધી પણ ફોન ન કર્યો. લે હવે કંકોત્રી દીધી એમાં બધું આવી ગયું ભાઈ. જેની ઘરે પ્રસંગ હોય એને માથે માથું ન હોય, પણ જેને ખોચા કાઢવા છે ને એ જિંદગી આખી ખોચા જ કાઢે. હા, એ કે ફોન તો કર્યો પણ એક જ વાર કર્યો. એ તને 5-5 મિનિટે રિંગ વગાડે. ભલામણા ફોન તો તારે સામેથી કરવો જોઈએ કે તારી ઘરે આવડો મોટો પ્રસંગ છે તો કામ હોય તો કેજે, મૂંઝાતો નહીં. આ જગતની અંદર બે જ વસ્તુની જરૂર પડે અને એક છે હવા અને બીજી છે હૂંફ. હવા પરમાત્મા આપે અને હૂંફ છે ને એ સગા વાલા સ્નેહી સંબંધી અને મિત્રો આપે. બાકી તો ગણેશના કામ ગણેશ ઉકેલે. કોઈ ગરીબ માણા હોય એની દીકરીના લગ્ન હોય અને એના ઘરે જઈને એના ખંભા ઉપર હાથ મૂકીને ખાલી એટલું કહો ને ભાઈ તારે ઘરે આ પ્રસંગ છે, મૂંઝાતો નહીં, તારે જ્યાં જરૂર પડે ત્યાં કહેજે. એટલે ગણેશના કામ તો ગણેશ ઉકેલ નાખે. પણ આપણો જે પડકારો છે ને એ પડકારો સામેવાળા માણસનું જીવન બનાવી દેતો હોય છે. એક ખાલી પડકા માણા બોલવામાંથી જાય, બેઠો બેઠો જોયા કરે, વયો જાય આમના. આવ્યો છો આ સંસારમાં તો પ્યાર પ્રભુને કરતો જા અને પરમાત્માની કૃપાએ તને કઈક મળ્યું હોય ને તો આ દુનિયામાં આવીને કઈક સત્કર્મ કરતો જા, સેવાનું ભાથું બાંધતો જા. ભાવો ભાવ જાય, જેવા આવ્યા એવા ગયા. આપણા શ્વાસ ક્યારે છેલ્લો શ્વાસ હોય કોઈ ગેરંટી ખરી? ત્યારે આપણા શરીરમાંથી પ્રાણ નીકળી જાય કોઈ ગેરંટી ખરી? કોઈ ગેરંટી નથી. છતાં પણ આટલી બધી મમતા શું કામ? આટલી બધી આસક્તિ શું કામ? એનું કારણ આપણે એ છે કે આપણે જે સમજવાનું છે ને એ સમજ્યા જ નથી. નારદજીએ કથા બેસાડી ગંગાજીની કિનારે. ભાગવતજીની અંદર 4 મુહૂર્ત મહત્વના છે. ગોકર્ણ મહારાજે કથા કરીને એ અષાઢ મહિનો અને શ્રાવણ મહિનો નોમથી પૂનમ. નારદજીએ કથા બેસાડી હરિદ્વાર ગંગાજીની કિનારે એ કારતક સુદ નોમથી પૂનમ. અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા કીધી ને એ ભાદરવા સુદ નોમથી પૂનમ. કથાની શરૂઆત થઈ ગંગાજીની કિનારે. ભાગવતજી પધરાવ્યા. સનત કુમારો 4 ભાઈ વાંચવા બેઠા. હા, સનક, સનંદન, સનત અને સનાતન ચારેય ભાઈઓ કથાનું અધ્યયન વાંચન કરે છે અને સામે નારદજી અને મોટા મોટા આભને ટેકા આપે ને એવા મોટા મોટા દિગ્ગજ ઋષિ મુનિઓ બેઠા છે જેને કાંઈ કરવાનું બાકી નથી, છતાં કથાની અંદર આવીને બેઠા. માત્ર ભગવાન પ્રત્યેનો પ્રેમ. એક આસન લગાવી અને બેસી ગયા. કથાની શરૂઆત થઈ અને અહીંયા ચમત્કાર ક્યાં થયો? યમુનાજીની કિનારે. કથા વચાય છે ગંગાજીની કિનારે અને ચમત્કાર થાય છે યમુનાજીની કિનારે. અહીંયા ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં કથા થતી હતી ને ગંગાજીની કિનારે ત્યાં આવ્યા કીર્તન કરતા કરતા. ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા પ્રેમિક રૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મોહર વદંતી. હું એટલે વારંવાર નારાયણ નારાયણ કરતા 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 આવ્યા છે. કીર્તન કરતા કરતા કથા વચાય છે ગંગાજીની કિનારે. ચમત્કાર થયો યમુનાજીની કિનારે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય કીર્તન કરતા 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 આવ્યા અને બધા જ ઋષિ મુનિઓ અહીંયા સનત કુમારો કીર્તન કરાવે. બધા જ ઋષિ મુનિઓ કીર્તન કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ
કથા કરી રહ્યા છે અને અહીંયા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ યમુનાજીના કિનારેથી કીર્તન કરતા 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 આવ્યા કયા ગંગાજીના કિનારે ભાગવત ભગવાનને દંડવત નમસ્કાર કર્યા પરિક્રમા કર્યા અને ભાગવતજીને પોતાના મસ્તક ઉપર ભક્તિ મહારાણીએ જ્યાં પધરાવ્યા છે ત્યાં તો ઋષિ મુનિઓ બધા ઊભા થઈ ગયા અને બધા જ હજારો ઋષિ મુનિઓની વચ્ચે સાક્ષાત શ્રી હરિ ભગવાન નારાયણ પ્રગટ થઈ ગયા અને બધા જ ઋષિ મુનિઓ જય જયકાર કરવા લાગ્યા છે બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન ગોવિંદ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય કીર્તન કરતા કરતા આવ્યા છે જ્યાં ભાગવત કથા થતી હતી અહીંયા જે કોઈ લોકો કથા શ્રવણ કરવા માટે પધાર્યા છે આમંત્રણ અને માન આપી અને પધારેલા છે એને તો ભોજન પ્રસાદ લેવાનો હોય જ પણ સાથે સાથે આપણને ખબર પણ નથી અને માત્ર કથા સાંભળવા આવ્યા છે એવા દરેક લોકો ગામના દરેક લોકો અહીંયા જે કથા શ્રવણ કરવા માટે પધાર્યા છો એ દરેક લોકો ભોજન પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં એવું યજમાન પરિવારનો બધાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે અને આ છે ને આ જમાડતા નથી હો હા જે તમે જમો ને આ ભાગવતજીનો પ્રસાદ છે પ્રસાદ લઈ પ્રસાદનો અનાદર નહીં કરશો પ્રસાદ લીધા વિના કોઈ જાય નહીં બપોરે અને સાંજે બંને ટાઈમ એ ભોજન પ્રસાદની વ્યવસ્થા છે લગ્નમાં ભોજન પ્રસાદ નો કહેવાય કહેવાય નો કહેવાય મને તમારે ન ખબર હોય અમારા માવડીઓને ખબર હોય લગ્નમાં કોઈએ કીધું જાહેરાત કરી ભોજન પ્રસાદ લીધા વિના કોઈ જાતા નહીં ત્યાં ભોજન પ્રસાદ ન હોય ત્યાં ખાલી ભોજન હોય
પણ અહીંયા ભાગવત ભગવાન બિરાજે છે એટલે ભોજન પ્રસાદ છે. તો અહીંયા તો કોઈ ભોજન પ્રસાદ લીધા વગર જશો નહીં એવી દરેકને નમ્ર વિનંતી. અને બગાડ ન કરો. હા, આમાં શું હોય કે પછી વળી પાછું ઊભું થઈને લેવા જાવું ને, આ આળસે મારી નહીં. જેટલું ભાવે એટલું, જેટલું આપણે ખબર હોય, આપણી કેપેસિટી ને આપણે ખબર હોય. અમુક ઢગલો કરીને બેઠા હોય પણ એનો ઢગલો જાય. એ તો આપણે એને છોડી દઈએ છીએ, પણ એ જેથી આપણને છોડી દે ને, હા, તેથી જોયા જેવી થાય. આપણે અનાજનો ઘણી વખત અનાદર કરીએ, એ અનાજનો અનાદર નથી કરતા, એ અન્નપૂર્ણાનું સ્વરૂપ છે. હા, સાધુ સંતો બ્રાહ્મણો જ્યારે જમવા બેસે ને ત્યારે હાથમાં જલ લે અને જલ લઈ અને બોલે, ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મ વિબ્રહ્મણો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મણ સમાધિના. ઓમ સત્બ્રહ્માત્મા. હે ભગવાન, આ બધું બ્રહ્મ સ્વરૂપ છે. અનૈતિ બ્રહ્મ. આગળની કથામાં આવશે અન્નદાનનું મહત્વ. અનૈતિ બ્રહ્મ છે. અહમ વૈશ્વાનરો ભૂતવા. ભગવાન 5 રીતે પચામ્યન્નમ, ભગવદ ગીતાની અંદર કીધું ચતુર્વિધમ, 4 રીતે અન્નને હું પચાવું છું. તો ભોજન પ્રસાદનો કોઈ અનાદર ન કરશો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ જાગૃત થયા. માત્ર ચમત્કાર કેવો થયો? કથા ગંગાજીની કિનારે થઈ અને ચમત્કાર થયો યમુનાજીની કિનારે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય કીર્તન કરતા કરતા આવ્યા છે અને સાક્ષાત શ્રી હરિ બધાની વચ્ચે પ્રગટ થયા. અને શ્રી હરિ પ્રગટ થતાની સાથે બધા જ ઋષિમુનિઓએ 2 હાથ જોડ્યા છે અને મારા અને તમારા વતી વરદાન વચન માંગેલું છે કે હે ભગવાન, જેવી રીતે તમે આ કથાની મધ્યમાં પ્રગટ થયા છો ને, એવી રીતે કોઈ પણ જગ્યાએ ભાગવત કથા થતી હોય ત્યાં કોઈને કોઈ સ્વરૂપે આપ પધારજો. ભગવાને કીધું કે હું તમને આશીર્વાદ આપું છું, વચન આપું છું કે હવે પછીના સમયમાં જ્યાં જ્યાં ભાગવત કથા થતી હશે ત્યાં કોઈને કોઈ સ્વરૂપ ધારણ કરી અને અવશ્ય હું આવીશ. અને જે અધિકારી જીવ હશે ને એને મારા દર્શન થશે. કથાની અંદર આનંદ એટલે જ આવે છે. અહીંયા આપણે બેસીને જો કાંઈ ન કરીએ, ખાલી બેઠા હોય, ખાલી કથા સાંભળતા હોય, છતાં એટલો આનંદ આવે. શું કામે? કે પરમાત્માની હાજરી. મેં કાલે પણ કીધું હતું કે આ કોઈ સામાન્ય ચોપડો નથી, આ કોઈ સામાન્ય નવલકથા નથી. આમ ભલે બજારમાં 200-300 રૂપિયાનું એવી રીતે ભાગવત મળતું હોય, પણ ખરેખર આની કિંમત કેટલી? આની કિંમત સમજવી હોય ને તો પરીક્ષિત રાજાને પૂછવું પડે કે ભાગવતની કિંમત કેટલી. બ્રજની ગોપીઓને પૂછવું પડે કે ભાગવતજીની કિંમત કેટલી. જે મહાપુરુષો ભાગવતનો આશ્રય લઈ અને જેટલા નીકળ્યા છે ને પ્રસાર કરવા માટે થઈ, અને એને પૂછવું પડે કે ભાગવતજીની કિંમત કેવડી. જ્યાં વ્યાસનારાયણ ભગવાન, જે ભગવાનનો જ્ઞાનાવતાર છે, અને એ વ્યાસનારાયણ ભગવાનનું છેલ્લું શાસ્ત્ર હોય ને તો એ શ્રીમદ ભાગવત છે. ભાગવત લખ્યા પછી વ્યાસનારાયણ ભગવાને કલમ નીચે મૂકી દીધી અને બીજા કોઈ ગ્રંથની રચના નથી કરી. છેલ્લા ગ્રંથની રચના થઈ ગઈ અને વ્યાસનારાયણ ભગવાને કલમ મૂકી દીધી. છેલ્લું શાસ્ત્ર હોય અને ભાગવત ઉપર 38 ટીકાઓ લખાણી છે. 38 ટીકા એટલે આપણે જે અર્થમાં લઈ છે ને એવી ટીકા નહીં. આપણે તો જે ટીકા કરી છે ને તો ખાઈની દસ્તો લઈને બેહવાની વાત છે. આ ઈ વાત નથી. ટીકા એટલે મહાપુરુષોએ જે ભાગવત વિશેનું ચિંતન કર્યું ને ઈ ટીકાની વાત છે. એમનું બ્રહ્મ ચિંતન છે અને પોતે કાંઈક સમાજને નવું આપ્યું. એમાં શ્રીધર સ્વામીની ટીકા અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની સુબોધીની જે ટીકા છે વાંચવા જેવી છે. અને ભાગવતજી ઘરે અધ્યયન કરવા માટે રાખો ને ત્યારે ગીતા પ્રેસ ગોરખપુરના જે પુસ્તકો આવે છે ને એ જ વસાવવા, એકદમ ઓથેન્ટિક.